નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી, જેને લઈને વિવિધ સંસ્થાઓ, રાજકીય, સામાજિક, ધાર્મિક સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। વડોદરામાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। મોર્નિંગ આર્મી વોકર્સ ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરાઈ હતી। ભગવા ડ્રેસ કોડ સાથે પ્રભાત ફેરી યોજી હતી। જય શ્રી રામના નારા સાથે બુંદીના 500 પેકેટ પ્રસાદમાં વિતરણ કરાયા હતા। મોર્નિંગ આર્મી વોકર્સની પ્રભાત ફેરીમાં નાનાથી મોટેરાઓ પણ જોડાયા હતા। આજે રામલલ્લાનો સ્થાપના દિવસ છે। 500 વર્ષની લડાઈ પછીથી અમને લોકોને રામલલ્લા આજે ત્યાં સ્થાપન કરશે એનો અમને ખૂબ આનંદ છે અને અમે એની ઉજવણી કરી રહ્યા છે। અમે ઘણા બધા લગભગ બધા જ તહેવારોની ઉજવણી કરીએ છીએ અને સાથે અમે મોર્નિંગમાં ઘણા વર્ષોથી એક્સરસાઇઝ પણ કરીએ છીએ અને દરેકને હેલ્પ પણ કરીએ છીએ। આજે 500 વર્ષ પછી આટલી બધી મોટી લડાઈ લડી અને આપણે 500 વર્ષ પછી રામ મંદિરમાં ભગવાન શ્રી રામ આજે પ્રવેશ કરવાના છે અયોધ્યામાં, એનું અમે સેલિબ્રેશન અહીંયા અમારું મોર્નિંગ આર્મી ગ્રુપ છે અને બધા અમે આજે સેલિબ્રેશન કર્યું છે, બધાને પ્રસાદ વેચ્યા છે, બરાબર છે। 500 વર્ષની લડાઈ પછી અમે આજે ભગવાન શ્રી રામ પ્રવેશ કરશે એટલે અમારા માટે દિવાળી કરતાં બી આગળનું અમારે સેલિબ્રેશન છે, જે અમે આજે બધા ભેગા મળીને કરીએ છીએ। શું નામ તમારું? રોહિત સવાણી, રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।